સુરતના લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા તકદીલીનો માહોલ સર્જાયો છે. મદનપુર વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે નારેબાજી અને શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આ વચ્ચે લિંબાયત વિસ્તારમાં મદનપુરમાં રાજકીય તકદીલીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા એક સોસાયટીમાં પ્રચાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચતા જ વાતાવરણ અચાનક તંગ બની ગયું હતું. સ્થળ પર બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું. એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત હતા, ત્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં પહોંચીને નારેબાજી શરૂ કરી હતી. આ દરમિયાન જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ સમગ્ર ઘટનાએ મદનપુર વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી કરી હતી. સ્થાનિક લોકોમાં પણ થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. હાલમાં ઘટના દરમિયાન કોઈ શારીરિક અથડામણની માહિતી સામે આવી નથી, પરંતુ બંને પક્ષો વચ્ચેનો તણાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. ચૂંટણીના સમયગાળા દરમિયાન આવી ઘટનાઓ રાજકીય ગરમાવો વધુ વધારતી હોય અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્રને સતર્ક રહેવાની જરૂર છે. સુરતના વોર્ડ નંબર 18 માં ચૂંટણી પહેલા આક્ષેપોનો સિલસિલો શરૂ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે મતદારોનો આઈડી કાર્ડ એકત્રિત કરીને બોગસ મતદાન કરવાની કોશિશ થઈ રહી છે. आज हमारी टीम डोर डोर जा रही थी, तो वहां पर कुछ लोगों ने, विरोधी लोगों ने, सब जो फर्जी वोटिंग के बारे में उनका प्लान चल रहा है, हर आदमी से वो आईडी कार्ड अपना ले रहे हैं. तो आपके लाइव माध्यम से मैं यह कहना चाहता हूं कि कोई भी ऐसा काम नहीं करे जिससे अपनी आईडी का मिसयूज हो. સુરતમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 18 માં રાજકીય તણાવ વધતો જઈ રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખુમાનસિંહના જણાવ્યા મુજબ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા મતદારોના આઈડી કાર્ડ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને એવા લોકોના આઈડી કાર્ડ લેવામાં આવી રહ્યા છે જે લોકો લગ્ન પ્રસંગો કે અન્ય કામસર બહાર જતા હોય છે. કોંગ્રેસ ઉમેદવારનો દાવો છે કે અત્યાર સુધી તેમને આ પ્રકારની 8 થી 10 જેટલી ફરિયાદો મળી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને બોગસ મતદાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. ખુમાનસિંહે ચૂંટણી તંત્રને આ મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની રહી છે, કારણ કે ચૂંટણી પહેલા જ આવા આક્ષેપો મતદાન પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે. હાલમાં ભાજપ તરફથી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ સમગ્ર મામલે હવે ચૂંટણી તંત્ર શું પગલાં લે છે અને તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. आज हमारी टीम डोर डोर जा रही थी, तो वहां पर कुछ लोगों ने, विरोधी लोगों ने, सब जो फर्जी वोटिंग के बारे में उनका प्लान चल रहा है, हर आदमी से वो आईडी कार्ड अपना ले रहे हैं. तो आपके लाइव माध्यम से मैं यह कहना चाहता हूं कि कोई भी ऐसा काम नहीं करे जिससे अपनी आईडी का मिसयूज हो और आपको किसी वोटिंग के चक्कर में आपके करियर में कोई तकलीफ नहीं आए. इसलिए मेरा सभी हमारे विस्तार के लोगों से निवेदन है कि अपना आईडी कार्ड अपने पास ही रखे. उसका कोई मिसयूज करेगा उसमें नुकसान आपको होने वाला है. तो प्लीज करके अपना आईडी कार्ड अपने पास ही रखे. हमारा इस विस्तार में सबसे बड़ी समस्या है खाड़ी की. खाड़ी पूरे जो बारिश का पूर नहीं है, यहाँ पर गंदे पानी का बहुत बड़ा नाला बारिश के टाइम पे आ जाता है. तो यहाँ 10 दिन तक लोगों को घर से बाहर निकलने की तकलीफ होती है, पानी पूरा भर जाता है. ये सबसे बड़ी समस्या है. इसमें कि यहाँ कुमारियापुरा गांव, सारोलीपुरा गांव, सनिया गांव, पर्वत पाटिया, ऋषि विहार, माधव बाग, इस एरिया में पूरा पानी भर जाता है. इस समस्या को लेके हम लोग, अगर हमारा पैनल यहाँ से जीत के जाता है, तो हम लोग इस पहली समस्या हमारी प्रायोरिटी ये रहेगी कि पानी को किस तरीके से इसको कंट्रोल किया जाए. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશને ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત શહેરમાં નશા વિરોધી અભિયાનની વધુ વેગ આપતા ભિસ્તાન પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભિસ્તાન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી ગાંજો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે તરત જ આરોપીને ઝડપી પાડીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ સૈફ તૌફિક ઇબ્રાહીમ તરીકે થઈ છે, જે ભિસ્તાન વિસ્તારમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે 198 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો, જેની કિંમત આશરે 4800 રૂપિયા જેટલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ મળીને આશરે 47,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. હાલમાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે.
લીંબાયત વિસ્તારમાં ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો કરનાર સાગર ઉર્ફ ઘોડો અને તેની ગેંગના 4 રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. સુરતના લીંબાયત વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ ન રહ્યો હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 6 એપ્રિલની રાત્રે 12:30 વાગ્યાના અરસામાં રત્નપ્રભા સોસાયટીમાં રહેતા સચિન ભોઈના ઘરે 4 શખ્સોએ હુમલો કર્યો હતો. ગલીમાં બેસવા બાબતે ચાલી આવતી જૂની અદાવત રાખીને સાગર ઉર્ફ ઘોડો અને તેના મિત્રોએ સતીશના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. સતીશના દાદી સુમનબેને દરવાજો ખોલતાની સાથે જ આ શખ્સોએ ઘરમાં ઘૂસણખોરી કરીને આતંક મચાવ્યો હતો. સાગર ઉર્ફ ઘોડો હરીશ પાટીલ અને તેના સાગરીતો રાહુલ સુનિલભાઈ રાઠોડ, પ્રેમ ઉર્ફ ટેની સોનુ ગુપ્તા અને રૂપેશ રાજેન્દ્ર જાદવની ઘરમાં ઘૂસીને ગાળાગાળી શરૂ કરી હતી. સતીશ ભોઈને પકડીને આ ચારેય શખ્સોએ ઢીક્કા મૂકીનો આડેધડ માર માર્યો હતો. જ્યારે પરિવારજનોએ બૂમાબૂમ કરી ત્યારે સાગર ઉર્ફ ઘોડાએ કમરમાંથી ચપ્પુ કાઢીને લહેરાવ્યું હતું અને ધમકી આપી હતી કે જો હવે પછી બોલ્યા તો જાનથી મારી નાખીશ. આટલું જ કહીને આ ચારેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં લીંબાયત પોલીસ એક્શનમાં આવી હતી અને પીઆઈ ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.એચ. ચૌધરી અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને ગુપ્ત બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ચારેય શખ્સોને દબોચી લીધા હતા. જેમાં મુખ્ય આરોપી સાગર ઉર્ફ ઘોડો હરીશ પાટીલનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેના પર અગાઉ મર્ડર, હત્યાની કોશિશ અને દારૂબંધી જેવા 10 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની સાથે જ આ હુમલામાં સામેલ રાહુલ સુનિલભાઈ રાઠોડ, પ્રેમ ઉર્ફ ટેની સોનુ ગુપ્તા અને રૂપેશ રાજેન્દ્ર જાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. સોનગઢના સિંઘાનિયા પબ્લિક સ્કૂલે આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી છે. સ્કૂલના તમામ 47 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. સોનગઢના શૈક્ષણિક ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતા સિંઘાનિયા પબ્લિક સ્કૂલે આ વર્ષે 10મી બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ મેળવીને એક નવી સિદ્ધિ નોંધાવી છે. સ્કૂલના કુલ 47 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે, જે સમગ્ર સોનગઢ વિસ્તાર માટે ગૌરવની બાબત બની છે. આ વર્ષે પરિણામોમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓનો દબદબો જોવા મળ્યો હતો. મીમાંસા મિશ્રાએ 94.6% મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે દ્વિજ પટેલે 92% સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત દીપિકા મિશ્રાએ 91.6%, દ્વિજા પટેલ 90.8% અને જાનવી યાદવે 90.4% પણ 90% કરતા વધુ ગુણ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. પરિણામના વિશ્લેષણ મુજબ કુલ 5 વિદ્યાર્થીઓએ 90% કરતા વધુ ગુણ મેળવીને ડિસ્ટિંક્શન મેળવ્યું છે. 13 વિદ્યાર્થીઓએ 80 થી 90% અને 6 વિદ્યાર્થીઓએ 70 થી 80% વચ્ચે ગુણ મેળવ્યા હતા. બાકીના તમામ વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં પાસ થયા છે, જે સ્કૂલના ગુણવત્તાપૂર્ણ શિક્ષણનું પ્રતિબિંબ છે. આ સફળતા અંગે સ્કૂલની પ્રાચાર્ય અંજુ શ્રીવાસ્તવે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સિંધી વિદ્યાર્થીઓની મહેનત છે, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પરિણામ છે. પરિણામ જાહેર થતાં જ સ્કૂલમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ અભિનંદન આપવા માટે લોકો ઉમટી પડ્યા હતા.